ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભજીયા। તો ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આપણે આ ચોમાસાની સિઝનમાં પહેલો વરસાદ પડે ત્યારે આવા જો કુરકુરે અને ચટપટા અને જો એકદમ સરસ એવા તીખા સ્વાદમાં મળી જાય ભજીયા તો ખાવાનું મજા જ પડી જાય। તો ચાલો આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીં 250 ગ્રામ જેટલા અહીં મેં લીલા આ રીતે મેં મરચાં તીખા લીધા છે। તો આપણે આને કટિંગ કરી લેવાના છે। આપણે અહીં કટિંગ કરવાનું છે આ રીતે, જે પહેલાં ઉપરનો ભાગ દૂર કરીશું અને ત્યારબાદ આપણે વચ્ચેથી આ રીતે કાપો પાડીને બે ભાગ કરી લઈશું। આપણે અહીં પટ્ટી ભજીયા બનાવવાના છે એટલે આ રીતે આપણે વચ્ચેથી કાપો કરી અને વચ્ચેનો જે બીનો ભાગ છે તે આપણે ચાકુની મદદથી આ રીતે દૂર કરી લઈએ। આ રીતે બીનો ભાગ દૂર કરવાથી તેથી ભજીયા બહુ તીખા નહીં પણ મીડિયમ એવા લાગશે। તો આવી જ રીતે આપણે બધાને ઉપરનો ભાગ આ રીતે દૂર કરી લઈએ। ને બહુ જો લાંબી સાઈઝ હોય મોટી તો આપણે વચ્ચેથી કટ મારીને થોડી મીડિયમ એવી સાઈઝ કરી લઈશું। તો આવી જ રીતે આપણે બધા જ મરચાંને કટિંગ કરી લઈએ। તો અહીં આપણા મરચાં કટિંગ થઈ ગયા છે ને, તો આ રીતે આપણે ઉપર નીચે કરીએ તો જેથી તે બી જે અંદરનો બીનો ભાગ છે તે દૂર થઈ જશે ને આવી રીતે આપણે બાઉલમાં કાઢી લઈએ। ત્યારબાદ મેં અહીં આ રીતના મેં મરચાં લીધા છે, જે મોટી સાઈઝ નથી બહુ પણ આમ જે ફૂલેલા એવા છે ને એકદમ સ્વાદમાં મોળા છે, તો તેને આપણે આ રીતે રિંગ કટ કરી લઈએ। તો અહીં આપણે આ રીતે ચાકુની મદદથી રિંગ કરી લેવાની છે ને બીજી વેરાયટીમાં આપણે રીંગના ભજીયા પણ કરવાના। તો અહીં આપણું કટિંગ થઈ ગયું છે ને આપણે તેને પણ બાઉલમાં આ રીતે ભરી લઈએ। તો આ બંને મરચાંને આ રીતે બાઉલમાં ભર્યા બાદ સાઈડનો ભાગ દૂર કરીને આપણે હવે તેના મસાલા કરી લઈશું। તો અહીં મેં મરી પાવડર લીધો છે જે વાટીને, તો તે આપણે અડધી ચમચી જેટલો ઉમેરીશું, અડધીથી પોણી ચમચી જેટલો, ને સાથે આપણે રીંગના મરચાંમાં પણ ઉમેરી દઈશું ને સાથે ઉમેરી દઈશું અડધી ચમચી હિંગ ને સાથે આમાં પણ ઉમેરીશું ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ હવે આપણે થોડું એવું ખમણી અને આદું ઉમેરવાનું છે। તો આદું ઉમેરવાથી બહુ વધારે પડતું નથી ઉમેરવાનું, થોડું એવું, જેથી તેનો સ્વાદ અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે। તો આપણે પટ્ટી ભજીયામાં પણ ઉમેરીશું ને જે આપણે મરચાંની રીંગ કરી છે તેમાં પણ ઉમેરીશું ને સાથે ઉમેરીશું કોથમીર, જે ઝીણી સમારીને જે આપણે લીધી હતી તે આપણે બંનેમાં થોડી થોડી એવી ઉમેરીશું। ને અહીં જે આપણી રીંગ કટિંગ કરી છે તેમાં આપણે થોડી એવી અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ને આપણે પટ્ટીમાં ખાંડ નથી ઉમેરવાની। ત્યારબાદ અહીં મેં અજમો લીધો છે, તો અડધી ચમચી જેટલો આપણે બંને જ ભજીયામાં ઉમેરીશું। આ રીતે હાથની મદદથી વાટીને નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે। ત્યારબાદ સાથે ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું ને સાથે પટ્ટીમાં પણ આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। લીંબુનો રસ ઉમેર્યા બાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું ચણાનો લોટ। તો એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું, બંને ભજીયામાં 1 ચમચી જેટલો કે 1 થી 1.5 ચમચી જેટલો ઉમેરીશું આપણે। ત્યારબાદ હાથની મદદથી આપણે આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને કોટિંગ થઈ જાય મરચાંની રીંગને। એવી રીતે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે પટ્ટી મરચાંને બરાબર લોટને મિક્સ કરી લઈશું મરચાં સાથે।
તો અહીં બંનેમાં લોટ મિક્સ થઈ ગયો છે ને હવે આપણે ઉપરથી થોડું એવું પાણી ઉમેરીને આ રીતે બરાબર આપણે કોટિંગ બરાબર રીતે કરી લેવાનું છે. જેટલો મરચાંમાં પાણીનો ભાગ હતો તેટલું જ આપણે ચણાનો લોટ બરાબર મિક્સ થઈ ગયો. બાકીનું જો એવું લાગે તો આપણે થોડું એવું પાણી ઉમેર્યું છે ને હજુ પણ જોવામાં એવું લાગે છે કે ચણાનો લોટ થોડો એવો ઓછો દેખાઈ રહ્યો છે, તો આપણે ફરીથી 1 ચમચી જેટલો ઉમેરીશું બંને ભજીયામાં ને ત્યારબાદ ફરી આપણે પાણી ઉમેરતા જઈએ ને આ રીતે કોટિંગ બરાબર કરતા જઈએ. જો થોડો ચણાનો લોટ વધારે હશે તો ખાવામાં કુરકુરા અને સરસ એવા ભજીયા બનશે ને જો ઓછો ચણાનો લોટ હશે તો વધારે આપણે મરચાં ખાતા હોઈએ તેવો સ્વાદ આવે છે. તો આપણે આ મરચાંની રીંગમાં પણ આ જ રીતે પાણી ઉમેરીને સરસ એવું કોટિંગ કરી લેવાનું છે. તમારે જો વધારે પડતો ચણાનો લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. તો અહીં બંને જ ભજીયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ પર પહેલેથી જ મેં અહીં તેલ મૂકી દીધું હતું ને અહીં જોઈએ તો આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ રહ્યું છે. તો હવે આપણે પહેલાં મરચાંની રીંગ અંદર ઉમેરીશું તળવા માટે. તો આ રીતે હાથમાં એક જ છૂટી રીંગ પડે તળવામાં મુકાય તેવી રીતે જ આપણે તળવાની છે, જેથી તે તળાય ત્યાં સુધી છૂટી જ રહે. તો આ રીતે થોડીવાર માટે ધીમી આંચ પર આપણે તળવાના છે, જેથી અંદરથી એકદમ ક્રિસ્પી ને સરસ એવા થાય. તો 2 થી 3 મિનિટ જેટલું થઈ ગયું છે. તો હવે આપણે ચમચાની મદદથી આ રીતે પલટાવીને ફેરવી લઈએ ને સરસ એવી અહીં મરચાંની રીંગ તળાઈ રહી છે. તમે એકવાર મરચાંની રીંગ ખાઈને પછી બીજી વાર તમે બીજા કોઈ પણ ભજીયા નહીં ખાઓ તેટલી સરસ સ્વાદિષ્ટ અને ચટપટી ખૂબ જ મરચાંની રીંગ લાગે છે. તમે લીલા મરચાંની જગ્યાએ લાલ મરચાંનો જો ઉપયોગ કરો તો ખૂબ જ સરસ એવા ખાટા મીઠા સ્વાદમાં લાગે છે. તો અહીં આપણી મરચાંની રીંગ સરસ એવી તળાઈને રેડી થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બીજી વાર પણ તળી લઈએ. તો અહીં આપણે ગેસની ફ્લેમ થોડી એવી ફાસ્ટ રાખીશું ને તેને પણ આ રીતે પલટાવી લઈએ. ને થોડીવાર માટે આપણે તેને તળાવા દેવાની છે 3 થી 4 મિનિટ જેટલું. તો અહીં જોઈએ તો રંગ પણ બદલાઈ ગયો છે અને સરસ એવા ક્રિસ્પી અને કુરકુરે એવા ભજીયા તળાઈ અને રેડી થઈ ગયા છે તે દેખાઈ રહ્યા છે. તો હવે તેમાં આપણે પાડીશું જે આપણે પટ્ટી જે મરચાંની તૈયાર કરી હતી તે તેમાં આ રીતે ઉમેરીશું તળવા માટે. તો આ રીતે પટ્ટી ઉમેર્યા બાદ થોડીવાર માટે ફ્લેમ ધીમી કરીશું ને ફરી થોડીવાર માટે આપણે ફાસ્ટ કરીશું ને હવે આપણે જોઈએ તો અહીં એક સાઈડનો ભાગ સરસ એવો તળાઈ રહ્યો છે. તો હવે આપણે તેને પલટાવી લઈએ ને અહીં બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને તળાઈ પણ ગયા છે ને દેખાવમાં પણ ખૂબ જ સરસ એવા દેખાઈ રહ્યા છે ને ક્રિસ્પી પણ ખૂબ જ સરસ એવા દેખાઈ રહ્યા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ મેં અહીં જે થોડી પટ્ટી વધી હતી તેમાં મેં ફરી ચણાનો લોટ થોડો વધારે ઉમેરી ને થોડો એવી ઘટ્ટ કરી લીધું છે ને ત્યારબાદ મેં અહીં થોડું વધારે કોટિંગવાળી પટ્ટી બનાવી છે. તો આ રીતે જો તમને ભાવતા હોય તો આ રીતે પણ બનાવી શકાય. મેં અહીં થોડા આ રીતે પણ છેલ્લે બનાવ્યા છે. તો અહીં આપણા ભજીયા તૈયાર છે આ વરસાદની સિઝનમાં. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આ રીતે સર્વ કરીશું. પહેલાં આપણે વધારે લોટવાળા ભજીયા જે છે ચણાના ચડાવેલા તે આપણે સર્વ કરીશું. ત્યારબાદ રીંગ સર્વ કરીશું અને ત્યારબાદ પટ્ટી સર્વ કરીશું ને સાથે તમે દહીં કે સોસ સાથે સર્વ કરી શકો છો. તો છે ને અહીં ચટપટા કુરકુરે એવા સરસ એવા ભજીયા તૈયાર. જો આ ભજીયા સાથે ગરમા ગરમ ચા હોય
તો ખૂબ જ મજા પડી જાય છે। તો આ ચોમાસાની સિઝનમાં તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ત્રણેય પ્રકારના ભજીયા કેવા બન્યા અને કેવા લાગે છે। તો મને જણાવજો અને ત્યારબાદ આપણે પણ આવા જ કંઈ નવા ભજીયા સાથે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।